રાખેલો છે એને એમના ધર્મપત્ની તરફથી. બધી જગ્યાએ નવરાત્રિ થઈ રહી છે, તો જે રેગ્યુલર ક્લાસ થતો હતો તો નવરાત્રિના લીધે સોસાયટીમાં પણ ડીજે સોંગ્સ પછી ડિસ્ટર્બન્સ થાય એટલે આપણે આજે અહીંયા ક્લાસ રાખ્યો છે. તો બધા લોકો અલગ અલગ સોસાયટીમાંથી આવ્યા છે. અમુક લોકો ઘણા લોકો બહુ પહેલી વાર આવ્યા છે પ્રોગ્રામની અંદર. તો એકચ્યુઅલી અમે ઇસ્કોન મંદિર વલ્લભ વિદ્યાનગરથી આવીએ છીએ અને દર શનિવારે ક્લાસ થાય છે. ક્લાસનો ઉદ્દેશ્ય એ છે કે મનુષ્ય જીવનનો ધ્યેય શું છે, ઉદ્દેશ્ય શું હોવો જોઈએ. ખાલી ખાવું પીવું મોજ કરવું, પૈસા કમાવા, મોટું મકાન બનાવી દેવું કે એના કરતી કંઈ વિશેષ છે હે ને? આપણે બસ ખાલી ખાવું પીવું મૂવું, બસ મજા કરવી અને મોટા મોટા મકાનો બનાવવા, મોટી મોટી બિલ્ડિંગો બનાવી અને ખાલી પૈસામાં ખાલી આપણું મન રાખીએ તો એમાં જો શાંતિ હોય તો આવા ઇસ્કોનમાં પણ કરોડોપતિ છે, ભક્તો છે પણ કરોડોપતિ છે. અમે જ્યારે એમને પૂછીએ કે શું તમે જ્યારે ભૌતિકમાં હતા તો આટલા કરોડો રૂપિયા તમારી જોડે છે તો તમને શાંતિ હતી કે નહીં? એમાં જો શાંતિ હતી જ નહીં. એકચ્યુઅલી જેટલા પૈસા વધે છે, જેટલું મટીરિયલ તમારી જોડે બધું આવે છે, એટલું તમારું ટેન્શન શું થાય? વધતું જાય છે. હવે એમાંથી બહાર કેવી રીતે નીકળો? તો હરેક વ્યક્તિ શાની શોધમાં છે? સુખની શોધમાં છે. મને ક્યાંક મને સુખ મળી જાય, યા તો પૈસા કમાઈને મને સુખ મળી જાય, યા તો બસ મોટો બંગલો બની જાય પછી સુખ મળી જાય, મારા બધા છોકરાઓ ભણી ગણી મોટા ફોરેનમાં સેટ થઈ જાય પછી મને સુખ થઈ જાય એમ. પણ આનો તમે રિયાલિટી તમે જોવા જાઓ કે જેના મા બાપના છોકરાઓ ફોરેન રહેતા હોય છે, જે લોકો એકવાર જાય છે પછી પાછા પણ નથી આવતા, એમની હાલત શું છે તમે પૂછી લેજો એ મા બાપની. અમારા ઘરની સામે જ એક બે બિલ્ડિંગો છે, એ મા બાપ 5-6 વર્ષથી છોકરા ગયા છે, પાછા આવ્યા નથી. એટલો ચીડચીડો સ્વભાવ થઈ જાય છે, કોના સાથે વાત કરી ગમે નહીં, ટોક કરવું ગમે નહીં. તો એવા મા બાપની શું હાલત થતી હોય છે? અમુક વાર તો છોકરો ત્યાં ફોરેન હોય છે અને મા બાપ અહીંયા મળી ગયા હોય છે અને આવવાનો સમય પણ નથી હોતો. ઓનલાઈન બધું ત્યાં બધું જોવે છે કે મારા પિતાને વિધિ થાય છે હે ને, અગ્નિ સંસ્કાર થઈ જાય છે, બધું ઓનલાઈન જોવે છે ત્યાં બેઠો બેઠો. તો આપણે એને શું માનીએ છીએ? યસ, આપણે ખુશી થાય છે કે મારો છોકરો ફોરેન ગયો. પણ વાસ્તવિકતા તમે જો એ જ આપણું સૌથી મોટું દુઃખનું કારણ હોય છે. તો ફોરેન જેવું આપણો પહેલો ઉદ્દેશ્ય એવો છે કે મને બહુ સુખ મળશે એમ, ત્યાં જઈને પૈસા કમાવીશ. પછી એ કહેવત છે કે જે પૈસા કમાતા કમાતા તમે બહુ બધા પૈસા કમાઈ ગયા પછી ખબર પડે કે મારા જીવનના તો 50 વર્ષ જતા રહ્યા, હવે તો ગરડો થઈ ગયો, આ પૈસાનું હું કરું છું. આપણે કે આ છોકરા મળે કમાય, છોકરાઓ પછી ઉડાડશે, અલગ અલગ ખોટી આદતોમાં જશે તો પણ પછી બહુ અઘરું પડશે અને પછી તમારી સેવા પણ નહીં કરે. તો જેવું તમે પોતાની રીતે જે વિચારી રાખ્યું છે, જે જીવન હું આવ્યું તે જીવીશ, પણ એકચ્યુઅલી પ્રકૃતિ એના દ્વારા કામ નથી કરતી. તમે જે પ્રકૃતિમાં જે રહી રહ્યા છો, આ જે પૃથ્વીની અંદર જે રહી રહ્યા છો, એ પ્રકૃતિ ભગવાનની ઈચ્છા અનુસાર કામ કરે છે. તો આપણે ભગવાનની ઈચ્છા શું છે આપણે એ સમજવું પડશે. અને ભગવાનની ઈચ્છા સમજતા પહેલા આપણે કોણ છે આપણે એ સમજવું પડશે. શું આપણે આ શરીર છીએ, આપણે મન છીએ, આપણે બુદ્ધિ છીએ કે આપણે કંઈક અલગ વસ્તુ છે? જે અમુક નવા લોકો આવ્યા છે એનો તો ખ્યાલ પણ નહીં હોય કે જ્યારે આપણે જન્મીએ છીએ ત્યારે આપણે નાના હતા, એકદમ 2-2.5-3 કિલોના હશે, એટલે નાની એક નાનું શરીર હશે આપણું. તો જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, 7 વર્ષના થઈએ, 10 વર્ષના થઈએ, 20 વર્ષના થઈએ, 50 વર્ષના થઈએ, 60 વર્ષના થઈએ, 70 વર્ષના થઈએ, તો 50 વર્ષના જાય થઈએ તો શું જે બાળક જે જન્મ્યું હતું એ 50 વર્ષથી એ જ શરીર છે કે બીજું શરીર છે? શરીર બદલાઈ જાય છે. જન્મ્યા એટલે આવડું શરીર હોય અને 10, 20, 25, 30 વર્ષ થાય એટલે શરીર મોટું થાય છે. એટલે શરીર શું થાય છે? બદલાયા કરે છે. પણ શરીરના અંદર એક એવી વસ્તુ છે કે જે ક્યારેય બદલાતી નથી, એને શું કહેવાય છે? જેને આપણે આત્મા કહીએ છીએ. એ આત્મા. તો અમારા ઇસ્કોનનો ઉદ્દેશ્ય એ છે એ આત્માનું વિજ્ઞાનનો પ્રચાર કરો કે આપણે આ શરીર નથી, આપણે કોણ છીએ? આત્મા છીએ. આખું જીવન આપણે આ શરીર માટે એટલું કષ્ટ આપ્યું છે શરીરને, એને સુખ સંપત્તિ બધું આપવા માટે કરીને, પણ જે આત્માનું જે કલ્યાણ જે રિયલ થવું છે આપણને ખ્યાલ જ નથી હોતો. અને આત્માનું કલ્યાણ થયા પછી આત્મા અને પરમાત્મા વચ્ચે શું સંબંધ છે આપણને એ પણ નથી ખ્યાલ હોતો. અને પરમાત્મા કોણ છે આપણને ખ્યાલ નથી હોતો. સમાજમાં તો એવી જ બધી દાન ધારણાઓ છે કે આપણે બધા ભગવાન છીએ. આપણે બધા શું છીએ? ભગવાન છીએ. જે ભગવાન કૃષ્ણ જન્મ્યા હતા
અને આ ભગવાન કૃષ્ણ ભગવાન બની ગયા તો આપણે પણ શું બની જઈશું? ભગવાન બની જઈશું. પણ જે ભગવાન બને છે એની પાછળ હાલત જોજો કેવી હાલત થાય છે. એટલા માટે ઇસ્કોનનો ઉદ્દેશ એ છે કે અલગ અલગ જગ્યાએ જઈને શાસ્ત્રોનો અને એનો પ્રચાર કરીને લોકો સમજે, જીવનનો ઉદ્દેશ શું છે એ સમજે, વાસ્તવિકતા શું છે એ સમજે એન્ડ પોતાનું જીવનને સફળ બનાવે. તો આજે આપણે જે ટોપિક પર ડિસ્કસ કરવાના છીએ નવરાત્રિ. તો નવરાત્રિ આજકાલ જે નવરાત્રિ જે રમાઈ રહી છે એના પર થોડા આપણે ચર્ચા કરીશું કે ખરેખર આપણે જે નવરાત્રિ જે આપણે 9 દિવસ જે નાચીએ છીએ, કૂદીએ છીએ, મોજ મજા કરીએ છીએ, તો ખરેખર શાસ્ત્રમાં આનું કોઈ વર્ણન છે? આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? અને નવરાત્રિનો મેન ઉદ્દેશ્ય છે શું? હે ને? કેવી રીતે નવરાત્રિ એ આવ્યું છે અને કેવી રીતે નવરાત્રિ આપણે રમવી જોઈએ, કેવી રીતે એનો જે ઉત્સાહ છે આપણે એ રાખવો જોઈએ કે બસ ખાલી આવી રીતે સવારે રાતે 10 વાગ્યાથી મોર્નિંગમાં 4 વાગ્યા સુધી નાચવાનું, પછી મસ્ત થોડા બોડા પીવાના, પગ ખાવાના, આ બધી ઘરે સુઈ જવાનું, કે ખાલી એ જ ખાલી ઉદ્દેશ્ય છે. તો નવરાત્રિ વિશે આપણે આજે ડિટેલમાં ચર્ચા કરીશું. એકચ્યુઅલી આ નવરાત્રિનો ટોપિક લેવાનો ઉદ્દેશ્ય એટલા માટે છે કે આજકાલના લોકો તમે જુઓ નામ ખાલી નવરાત્રિ હોય છે માતાજીનું અને શું હોય છે પોતાની શું કહેવાય ઇન્દ્રિય તૃપ્તિ. ઇન્દ્રિય તૃપ્તિ એટલે ખાલી શરીર માટે જેટલું જરૂરી છે, શરીરને જેટલું સારું લાગે છે એના માટે નવા નવા કપડાં પહેરવા, આ કરવું તે કરવું એન્ડ પછી એન્જોય માતાજી તો ક્યાંય સાઈડમાં રહી જાય. હવે શું કહેવાનું છે આપણે? ખાલી એન્જોય કરવાનું, એન્જોય કરીને નાચવાનું એમ. બાકી બીજું કશું ફોકસ માતાજી આવે છે જાય છે પછી કોઈ લેવા દેવા નહીં. નવરાત્રિના 9 દિવસના નામ પૂછીએ માતાજી તો શું નામ છે કોઈને ખબર ના હોય. તો નવરાત્રિમાં જે માતાજીની જે ઉપાસના કરવાની હોય છે એ ઉપાસના કેવી રીતે કરવી જોઈએ, શું છે એના વિશે આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરીશું અને કેવી રીતે આપણે માતા દેવી એટલે દુર્ગા દેવી, માયા દેવી એમને આપણે પસંદ કરી શકીએ. તો નવરાત્રિના જે 9 દિવસ છે એ તમને બધા ખ્યાલ હશે કે 9 દિવસ જે માતા દુર્ગાના 9 રૂપ છે. કેટલા રૂપ છે? 9 રૂપ. જેમાં પહેલું રૂપ છે શૈલપુત્રી, બીજું છે બ્રહ્મચારિણી, બીજી ચંદ્રઘંટા, કુષ્માંડા, પાછળ સ્કંદ માતા. કાર્તિકેયનું એક નામ છે સ્કંદ એટલે કાર્તિકેયની મમ્મી કોણ? પાર્વતી. આ સ્કંદ માતા. કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી. તો આ 9 પ્રકારના દુર્ગા દેવીના અલગ અલગ રૂપ છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ 9 રૂપ અને કેવી રીતે માતા એ પ્રગટ કરે છે. તો હવે ડિટેલમાં તો નહીં જઈએ પણ એટલી સમય ખ્યાલ હોવો જોઈએ કે માતા જે છે પાર્વતી એ 9 રૂપ ધારણ કરે છે અલગ અલગ અસુરોનો વધ કરવા માટે. એમાં અલગ એક પ્રતીક છે કે એમાં કેવી રીતે આપણે તપસ્યા કરવી જોઈએ, કેવી રીતે સુખ સંપત્તિ લાવવી જોઈએ, એની અલગ અલગ વિધિ પણ છે આ 9 દિવસ માતાની પૂજા કરવાથી. એમ તો મેન ઉદ્દેશ્ય એ છે કે 9 દિવસ આ માતાને શું કરવાનું છે કે ઉપાસના કરવાની હોય છે. અને ઉપાસના કેવી રીતે કરવી જોઈએ એની પછી અલગ વિધિ છે કે તમે 9 દિવસ માતાને તમે રેડ કલરના ફ્લાવર્સ, ગુલાબ છે જે રેડ કલરના હોય છે અને ચૂંદડી છે તમે એમને ઓફર કરી શકો છો. અને ઓફર કરીને પછી તમારે એની ઉપાસના કરીને તમારે ઉપવાસ રાખવાનો. 9 દિવસ તમારે શું રાખવાનું હોય છે? ઉપવાસ. અને ઉપવાસ એટલા માટે ના હોવો જોઈએ કે ખાલી તમારી ભૌતિક ઈચ્છા પૂરી કરે. અને એકચ્યુઅલી રિયલમાં તમારે માયા દેવી, દુર્ગા દેવી જોડે તમારે એ માગવું જોઈએ કે આ જીવનના જે દુઃખો છે એ દુઃખોમાંથી પરમાનન્ટ કેવી રીતે બહાર નીકળવું તમારે એ માગવું જોઈએ. અને આપણે શું માગીએ છીએ? ભૌતિક ઈચ્છાઓ માગીએ છીએ. એની જોડે કે ગાડી આવી જાય, બંગલો આવી જાય, હે ને, ફોરેનની ટિકિટ મળી જાય, આ બધી વસ્તુ આપણે માનતા હોય છે. પણ રિયલ ઉદ્દેશ્ય શું છે? ઉપાસના કરવાનો, માતાજીને પસંદ કેવી રીતે કરવા એ ઉદ્દેશ્ય છે. તો એમની ઉપાસના કેવી રીતે કરવી? તો રાતે જાગીને એમના ભજન ગાવા જોઈએ. એમના ભજન ગાઈને પછી એમને સંતુષ્ટ કરવા જોઈએ. ભજન ગાઈને પછી ઉપવાસ રાખીને પછી અમુક વાર તો આપણે કેવું કરીએ છીએ કે બધા લોકોને બોલાવીને પછી એમને પ્રસાદ જે ભોગ હોય છે માતાજીને ઓફર કરીને બધે ખવડાવતા હોઈએ છીએ. આ ગામડામાં એવું થતું હોય છે, અમારા ગામડા એવું થાય છે, હે ને. હજુ અમુક છોકરીઓને બોલાવે છે પછી અમે તો જમાડે છે રોજ 9 દિવસ. તો આવી વિધિ અમુક ગામડાઓની અંદર થતી હોય છે. તેનો મેન ઉદ્દેશ્ય આ છે. અને ભજન ગાવા જોઈએ. ભજન ગાવાથી માતાને પસંદ થાય છે. એના પછી ભજન
હવે આ જે શરૂઆત જે હતી રિયલ જે શાસ્ત્રનું જે વર્ણન છે એ એવું છે કે 9 દિવસ સુધી ગાવા જોઈએ, એમના ભજન ગાવા જોઈએ. તો ધીમે 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 એ કેવું ટીપે ટીપે સૌ ભરાય. ધીમે ધીમે ભજનતાથી થોડી મંડળી ભજનથી પછી બીજી સોસાયટીવાળા ભજન કરવા આવી ગયા. ભજન કરતાં ક્યાં આવી ગયા, પછી સીધા દાંડિયા રસમાં આવી ગયા. તો 10 વર્ષ પહેલાં તો 9-10 પહેલાં તો દાંડિયા રસ હતા. અત્યારે શું આવી ગયું છે? પેલું ડીજે. આ ડીજેમાં પાછું કેવું છે, ટોટલી બધા હિન્દી સોંગ. લૈલા ને લૈલા, લૈલા ને દુર્ગા દેવી શું લેવા દેવા? હા, લૈલા લૈલા મેં એવું કેવી લૈલા, એ દુર્ગા દેવી શું લેવા દે અમને જણાવો. તમે લોકો અહીંયા ગામડામાં રહો છો, તમે જે અવાજ આવતો ધ્યાનથી સાંભળજો કે કેવા કેવા પ્રકારના ભજન કે ભજન કેવા કેવા લોકો હિન્દી સોંગ વગાડતા હોય છે. આ તમને શું લાગે એ સોંગથી માતાજી પસંદ થવાના છે? તમે ખુદ પોતે વિચારો કે જ્યારે આપણે નવરાત્રિમાં જઈએ છીએ તો કયા ઉદ્દેશ્યથી જઈએ છીએ. ગામડાના લોકો ઠીક છે, એમાં થોડો ઘણો કેટલો ઉદ્દેશ્ય હોય માતાજીને પસંદ કરવા માટે. લોકો સિટીના જે લોકો છે એમને તો ખાસ બાપરે બાપ શું કેવું, ટોટલી ઇન્દ્રિય તૃપ્તિ. શું હોય છે? ટોટલી ઇન્દ્રિય તૃપ્તિ. અને ઇન્દ્રિય તૃપ્તિ એટલી ડેન્જર હોય છે, બસ ખાલી પુરુષ સ્ત્રીને બતાવવા માટે છે, સ્ત્રી પુરુષને બતાવવા માટે છે. આ જ ઉદ્દેશ્ય, એનાથી બીજો વિશેષ કોઈ ઉદ્દેશ્ય હોતો નથી. આગળ એના બધી ડિટેલમાં ચર્ચા કરીશ. તો હવે જ્યારે આ જ બધી વસ્તુ જ્યારે થતી રહે છે અને આનું દિવસે દિવસે કેટલું વધતું જાય છે, હે ને? દિવસે દિવસે કેટલું વધતું જાય છે કે જે વસ્તુ રાતે જાગરણ કરીને આપણે ભજન ગાવા જોઈએ, આપણે જાગરણ કરીને શું કરીએ છીએ? ડાન્સ કરીએ છીએ, હિન્દુ સંભ્રમમાં ડાન્સ. એટલે કેટલું અપમાનજનક આ વસ્તુ છે. અને આની આ વસ્તુ ગણેશ ઉત્સવ, જ્યારે ગણેશજીના તમે 10 દિવસ તમે જે લાવો છો એમાં પણ સેમ વસ્તુ જોવા મળે છે. જ્યારે વિસર્જન થાય તો કેવા પ્રકાર હિન્દુ સંઘમાં આપણે નાચીએ છીએ, કૂદીએ છીએ, બધું જ કરીએ છીએ. આપણે કહીએ છીએ ભાઈ એ તો એક છે, હું તો ખાલી ત્યાં જવું છું, એમાં મારા શું લેવા દેવા? નહીં. શાસ્ત્રોની અંદર વર્ણન છે કે જ્યાં દેવી દેવતાનું અપમાન થતું હોય તો ત્યાં કરવાવાળો, ત્યાં જોવાવાળો બધાને એક સરખું પાપનું ફળ મળતું હોય છે. જેવી રીતે કોઈ મટન ખાય છે તો મટનને કાપવાવાળો, પછી ત્યાં લેવાવાળો અને બનાવવાવાળો, ભલે પોતે ના ખાને બનાવે છે, એ બધા શું છે? એક સરખા ભાગીદાર છે. એટલે આપણે તો એવું કે બધું જસ્ટ ખાલી જોવા ગયા તો અને જોઈને મને તો ખાલી જોવા ગયો તો મારે શું લેવા દે? પણ નહીં ત્યારે એ તો કે એને ભોગવવું પડશે, મારે થોડું ભોગવવાનું. બનાવ્યું એ નહીં, બીજે એ વગાડી, હું થોડો વાળું છું, હું તો ખાલી જોવા ગયો હતો. જોવાવાળા બધા જ એક સરખા ભાગીદાર છે. અમુક રિયાલિટી તો શું માતાજી બેઠા છે, લોકો કહી નહીં શકતો, પણ એટલીસ્ટ તમે એક થોડો ઘણો તમને આઈડિયા હોવો જોઈએ કે 9 દિવસ પછી તમે અત્યારે સપ્ટેમ્બર ચાલે છે ને, 9 મહિનો, તો 10મા મહિનાની અંદર મેડિકલ સ્ટોરની અંદર સૌથી વધારે કઈ મેડિસિન યુઝ થાય છે તમને ખબર? કઈ મેડિસિન સૌથી વધારે વેચાય છે મેડિકલમાંથી? એબોર્શન, ગર્ભપાત પડાવવું એ નવરાત્રિના નેક્સ્ટ મંથ એટલે ઓક્ટોબર મહિનાની અંદર. તમે લોકો સમજી જાઓ, ડિટેલમાં નહીં કહું. આ જ વસ્તુ ગર્ભપાતની સૌથી વધારે જે મેડિસિન છે એ ઓક્ટોબર મહિનાની અંદર વેચાય છે. અને તમારે બધાને કોઈ બધાઈ હોય એમાં ગુજરાતની અંદર આણંદ સૌથી પહેલો નંબર આવે છે. આણંદ સૌથી પહેલો નંબર આવે છે. અને 2021-22માં ઇન્ડિયામાં આણંદ ઇઝ ફર્સ્ટ નંબર. હવે તમે વિચારો કેટલી હદ સુધી આપણે, અને આવી વસ્તુને આપણે જોવા જોઈએ છે. તો જ્યાં અનાદર થતો હોય, ત્યાં અપમાન થતું હોય દેવી દેવતાઓનું, ત્યાં જોવા પણ ના જવું જોઈએ. ઓકે, તો આપણે હવે કરવું શું જોઈએ? તો શ્રીમદ ભગવદ ગીતાની અંદર ભગવાન કહે છે 7.20 ની અંદર, કામેસ્ત તે હિત જ્ઞાન પ્રબધ્યંતે અન્ય દેવતા તમ તમ નિયમથા નિયમમાસ્તાય તત્વચ નિહતા સ્વયા. ભગવદ ગીતા 7.20 ની અંદર ભગવાન સમજાવે છે જેની બુદ્ધિ માયિક કામનાઓથી હરાઈ ગઈ છે, માયિક એટલે ભૌતિક ઈચ્છાઓથી, તેઓ સ્વર્ગીય દેવોને શરણે જાય છે, પોતાની પ્રકૃતિને અનુસરીને તેઓ દેવતાઓની પૂજા કરે છે અને આ દેવતાઓને રીઝવવા
આ છે કે કર્મકાંડ કરે છે. હવે દેવી દેવતાઓની પૂજા શાસ્ત્રોની અંદર આપેલી છે કે એમની પૂજા કેવી રીતે કરવી છે, એમની શરણે કેવી રીતે જોવું છે, એ બધી વિધિ સમજાયેલી છે. તો શિવ ધર્મ સંહિતાની અંદર ભગવાન બતાવે છે, બ્રહ્માજી સ્વયં પોતે કે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણ. ઈશ્વર કોણ છે? પરમ કૃષ્ણ છે. અને એમની ઉપાસના કરવાથી, એમની તમે હરે કૃષ્ણ મહામંત્ર જપ કરવાથી બધા દેવી દેવતાઓને તમે શું કરી શકો છો? સંતુષ્ટ તમે કરી શકો છો. તો દેવી દેવતાઓની પૂજા કરવી અહીંયા શું બતાવ્યું છે? કર્મકાંડ. કર્મકાંડ એટલે કોને કહેવાય? પોતાના લોભ માટે તમે જે પણ કાર્ય કરો છો દેવી દેવતાઓ સામે શું કહેવામાં આવે છે? અને કર્મકાંડ કહે છે. તો તમને એવું લાગતું હોય કે આપણને મારી આ ઈચ્છા પૂરી થઈ જાય એટલે મારી બાધા માની છે, આ બાધા છે, જે પણ હોય તમે જે કર્મકાંડ તમે જે કરો છો, આ મારી ઈચ્છા પૂરી થઈ જાય એટલે પછી હું આ વસ્તુ કરીશ. પણ તમને લાગે છે એના પછીનું કેટલું દુઃખનું કારણ રહેલું છે? 4 વસ્તુ ફિક્સ છે કે જે ક્યારેય તમે એ ક્યાંય ચેન્જ નહીં થઈ શકવાનું. પહેલું છે જન્મ. જન્મ તમારો ફિક્સ છે, હે ને? હવે કેટલા લોકો છે નવા વ્યક્તિઓને કહે છે કે ભાઈ હું ભગવાને કહી ના તો ભાઈ મારો જન્મ આસુદામાં થવો જોઈએ. તો છે એવું. બીજું છે મૃત્યુ. હવે કોઈ ડિસાઇડ કરે છે કે મારું મૃત્યુ આ જગ્યાએ થવાનું છે, કઈ જગ્યાએ થઈ જાય કાંઈ ખબર ના પડે. આપણે બાઇક લઈને જઈએ, ઠોકાઈ ગઈ, એક્સિડન્ટ થયો, મૃત્યુ. અને ત્રીજી વસ્તુ છે સુખ. તમારા જીવનમાં કેટલું સુખ મળવાનું છે એ પણ શું છે? ફિક્સ છે. અને ચોથી વસ્તુ છે દુઃખ. તમારા જીવનમાં કેટલું દુઃખ આવવાનું છે એ પણ શું છે? ફિક્સ છે. તો જન્મ, મૃત્યુ, સુખ અને દુઃખ. જન્મ, મૃત્યુ, સુખ અને દુઃખ, આ 4 વસ્તુઓ ફિક્સ છે. બસ સુખ પણ ફિક્સ છે અને દુઃખ પણ ફિક્સ છે. તો જે વસ્તુ ફિક્સ જ છે એ તમે જેટલા પણ કર્મકાંડ કરો, જેટલી પણ બાધાઓ તમે માનો, એને કોઈ મતલબ નથી. તમે એવું માનતા હો કે હું બાધા માનીશ અથવા આ કરીશ એટલે મારું દુઃખ જતું રહેવાનું છે, થોડો સમય તમને એવું લાગશે, પણ થોડા સમય પછી પાછું આવવાનું છે. બાધા માનવી એવી બાધા માનવાની કે દુઃખ જીવનમાં બીજી વાર આવવાનું જ નહીં, એવી બાધા નહીં માનો. તો મને કહેતું એ બાધા માનીશ કે જીવનમાં બીજી વાર દુઃખ આવે જ નહીં. અને કોઈ ભૂવો કે તમને કોઈ રેડી નહીં થાય કે પોતે દુઃખી છે. તો કર્મકાંડ, જ્યારે આપણે ભૌતિક ઈચ્છાઓ અને જ્યારે ભૌતિક ઈચ્છાઓ આપણી પૂરી ના થાય ત્યારે આપણે કોના શરણે જઈએ છીએ? ભવા અથવા દેવી દેવતાઓની શરણમાં જઈએ છીએ આપણે. અને દેવી દેવતાઓ તમને ઈચ્છા તો પૂરી કરી દેશે, પણ એનો પાછળ જે દુઃખ છે એ દુઃખ દેવી દેવતાઓ હટાવી ના શકે. તો આપણે દુઃખમાં આપણે એક સાચો વ્યક્તિ, બુદ્ધિશાળી વ્યક્તિ શું કરે છે? એનો રૂટ કોઝ, જેમ કે ઝાડ છે, ઝાડને કાપવું હોય તો મૂળમાંથી ઉખાડવું પડે, અને ઉપરથી કાપો તો ફરી ત્યાંથી ઉગવાનું છે. તો જે કર્મકાંડ વિધિ છે એ કેવી છે? ઉપરથી કાપવા જેવી છે. દુઃખ આવે ઉપરથી કાપી દો નહીં, હજી બહુ એવું ને એવું છે, ફરી પાછું ત્યાંથી એક ડાળી ઉગવાની છે. તો બેસ્ટ છે એને મૂળમાંથી તમે ઉખાડો. અને એ મૂળ શું છે આપણે આગળ આના અંતિમ સેશનમાં આપણે જોઈશું કે મૂળ શું છે. તો માતા દેવીની જે પૂજા જે છે એ આગળ સમજાવેલી છે બ્રહ્મ સંહિતા. અને બ્રહ્માજી સ્વયં બોલે, હું નથી બોલે, બ્રહ્માજી બોલે છે. સૃષ્ટિ સ્થિતિ પ્રલય સાધન શક્તિ રેખા છાયેવ યશ ભુવનાની વિભૂતિ દુર્ગા ઈચ્છાનુરૂપ રૂપમપી યસ્ય ચ શ્રેષ્ઠ તેસા ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. भौतिक जगत की सृष्टि स्थिति एवं प्रलय की साधन कारिणी चित्त शक्ति की छाया स्वरूप माया शक्ति, जो कि सभी के द्वारा दुर्गा नाम से पूजित होती है, जिनकी इच्छा के अनुसार वे चेष्टाएं करते उन्हें उन आदि पुरुष गोविंद का मैं भजन करता हूँ. देखो ध्यान से सांभळो, छेल्ली लाइन શું લખેલી છે? जिनकी इच्छा के अनुसार वे चेष्टाएं करते. जिनकी इच्छा એટલે કોની ઈચ્છા છે? માયાદેવની ઈચ્છા. આ કોણ પૂરી કરે છે? ગોવિંદ. બ્રહ્માજી જેનું 99% બુદ્ધિ તત્વથી બનેલું છે. આ બ્રહ્માંડના સૌથી પહેલા જીવ બ્રહ્માજી એ સ્વયં પોતે બોલી રહ્યા છે કે જે માયાદેવી, જે દુર્ગા દેવી છે, એની ઈચ્છાઓ કોણ પૂરી કરે છે? ભગવાન ગોવિંદ સ્વયં. અને જે માયાદેવી જે છે, જે દુર્ગા દેવી, એ ભગવાન કૃષ્ણના સેન્સરના આધારે કામ કરે છે. એ પોતે સ્વતંત્ર નથી. ગોવિંદ એટલે કૃષ્ણ. કૃષ્ણ જે કહે છે એ પ્રમાણે અનુસાર એ પોતે વર્ક કરે છે. અમુક નવા લોકોને થોડું સમજાવશે નહીં, કારણ કે એ લોકો બેઝિક કોર્સ અટેન્ડ નથી કરેલો. તો બેઝિક કોર્સની અંદર આ બધી વસ્તુ સમજાવેલી છે. કેવી રીતે 3 ગુણોની બનેલી છે. 3 ગુણો છે, સપ્તગુણ, તમોગુણ, રજોગુણ. કેવી રીતે આપણે બાંધી રાખેલા છે, જેને આપણે માયાદેવી કહીએ છીએ.
એ માયાદેવી કોના હેન્ડલમાં છે? ભગવાન કૃષ્ણના હેન્ડલમાં છે. આવું બ્રહ્માજી સ્વયં પોતે કહી રહ્યા છે. ઓકે, શ્રીમદ ભગવદ ગીતામાં 9.10 ની અંદર આવે છે, મૈયા દક્ષિણ પ્રકૃતિ સુયતે સચરાચરમ हेतु दाने कौनते जगद विपरिवर्तते। हे कुंती पुत्र, यह भौतिक प्रकृति मेरी शक्तियों में से एक है और मेरी अध्यक्षता में कार्य करती है। भगवान स्वयं बताते हैं भगवद गीता के अंदर, आ भौतिक प्रकृति मारा शक्ति माथी एक है। भगवान की केली शक्ति है, आह्लादनी शक्ति है, लादनी शक्ति है, संवित शक्ति है અને માયા જેવી શક્તિ આમાંથી એક શક્તિ છે. અને ભગવાન શું કહે છે? જે મારા અધ્યક્ષતામાં કાર્ય, મારી નજર દેખમાં કામ કરે છે. એટલે તમે એવું સમજતા હો કે મને કોઈ જોવાવો નથી, કોઈ કરાવવો નથી, હું જે ઇન્ડિપેન્ડન્ટલી બધું કરી શકું છું, પણ નહીં. ભગવાન કહે છે મારી અધ્યક્ષતા, મારી નજર દેખમાં બધું થઈ રહ્યું છે. પ્રકૃતિના 3 ગુણ મારા કંટ્રોલમાં કામ કરી રહ્યા છે. એવું નહીં કે એ ઇન્ડિપેન્ડન્ટ છે. તો માયાદેવી જે છે એ ભગવાન કૃષ્ણના સેન્સરિંગથી, એમના આદેશથી કાર્ય કરે છે. જેમ કે કોઈ ભૌતિક વ્યક્તિ છે કે જે ભક્તિમાં નથી, તો એના પર માયાદેવી પૂર્ણ કંટ્રોલમાં રાખે. પણ જે ભક્ત છે, શુદ્ધ ભક્ત છે, એના પર માયાદેવી કંટ્રોલ ના કરી શકે. એ પેલા ભગવાનનો સેન્સર કહે છે ભાઈ મારે આ કરવું કે ના કરવું જોઈએ. તો ભગવાન કહે તો કરે, બાકી નહીં કરે. એટલા માટે કહેવામાં આવે છે કે જે ભગવાનના જે શુદ્ધ ભક્તો છે એ માયાદેવીને પણ પાર કરી શકે છે, પણ ક્યારે કે જે ભક્તિના શુદ્ધ ભક્તિ લેવલ પર આવે ત્યારે. तो जिससे सारे चर तथा अचर प्राणी उत्पन्न होते हैं, इसके शासन में यह जगत बारंबार सूचित और विनिष्ट होता रहता है. तो जितना पण जीवात्माओं છે, અને જીવાત્માની માતા કોણ છે? દુર્ગા દેવી. હા, દુર્ગા દેવી સ્વયં પોતે છે. તો દુર્ગા દેવીના અંદર જે પણ શાસન થઈ રહ્યું છે, કોના? ભગવાન કૃષ્ણના આદેશ અનુસાર થઈ રહ્યું છે, ના કે ઇન્ડિપેન્ડન્ટલી. તો ભગવદ ગીતાની અંદર ભગવાન 9.10 ની અંદર બતાવી રહ્યા છે. આ શ્લોકો બતાવવાનો ઉદ્દેશ્ય એ છે કે તમને ખ્યાલ આવે કે આપણે પ્રમાણે, હું તમને પ્રમાણ બતાવું છું, કે મારા મન ગળે વાત નથી કરતો. શાસ્ત્રોના પ્રમાણ છે કે કેવી રીતે દુર્ગા દેવી ભગવાન કૃષ્ણના અનુસાર વર્ત કરે છે. ખ્યાલ આવે? એટલે એક વાર તમે એક રીતે તમે જોવા જાઓ, જો તમે ભગવાન કૃષ્ણને ખુશ કરો, ભગવાન વિષ્ણુ અથવા ભગવાન કૃષ્ણને તમે ખુશ કરો, તો દુર્ગા દેવી ઓટોમેટિકલી ખુશ થઈ જાય છે. જેવી રીતે એક ઝાડ હોય, એક વ્યક્તિ એની ડાળી પર પાણી નાખે છે, આ બીજો વ્યક્તિ એના મૂળમાં પાણી નાખે છે. હવે કોનું પાણી એ ગ્રાસ્પ કરશે? જે મૂળમાં નાખે છે. તો મૂળ કોણ છે? કૃષ્ણ મૂળ છે. હરેક જીવોના આદિ પુરુષ કોણ છે? ભગવાન કૃષ્ણ સ્વયં. જો તમે એમના મૂળમાં તમે એમને સંતુષ્ટ કરશો, તો બાકીના જેટલા પણ દેવી દેવતાઓ છે બધા જ ઓટોમેટિકલી ખુશ થઈ જશે. તમે એ લોકોએ મહાઅવતાર નરસિંહ મૂવી જોયું છે બધાએ? પાછળ લોકોએ એમાં છેલ્લા એન્ડમાં આવે છે જ્યારે હિરણ્યકશ્યપ બહુ વિશાળ રૂપ ધારણ કરે છે અને એને એવું લાગે છે કે ભાઈ આ બ્રહ્માંડનો તો હું જ આટલો મોટો વ્યક્તિ છું. પછી ભગવાન વિષ્ણુ પણ પોતાનું મહાવિષ્ણુ રૂપ બતાવે, જોયું છે? જેમાં નખમાં કણકણમાં બ્રહ્માંડ રહેલા છે. એક કણકણની અંદર એમના હરેક વંશની અંદર હરેક રૂપમાં બ્રહ્માંડ રહેલા છે. એમાં હિરણ્યકશ્યપ તો બહુ નાનો લાગે છે. તો તમે જો એક વિષ્ણુની અંદર આટલા રોમ આટલા અસંખ્ય બ્રહ્માંડો રહેલા છે. આપણે એક વિષ્ણુને જો તમે સંતુષ્ટ કરો, તો બ્રહ્માંડના જેટલા પણ બ્રહ્માંડો છે, હરેક બ્રહ્માંડમાં જેટલા પણ જીવાત્માઓ છે, બધા શું થાય છે? સંતુષ્ટ થાય છે. અને એમાં પ્રહલાદવાની જે ભક્તિ હતી, એ ભક્તિથી ના ખાલી કે આ બ્રહ્માંડ, હરેક બ્રહ્માંડની અંદર જેટલા પણ જીવાત્માઓ છે, બધા શું થાય છે? ખુશ થાય છે. તો હંમેશા આપણે જે રૂટ કોઝ છે, એ કોઝને સંતુષ્ટ કરવું છે, ત્યાં પાણી નાખવું જોઈએ. ને એ કોણ છે? ભગવાન વિષ્ણુ સ્વયં. જો તમે એમને સંતુષ્ટ કરો છો, તો હરેક જીવાત્મા, હરેક દેવી દેવતા ત્યાં સંતુષ્ટ થાય છે. અને એમાં એ પણ બતાવ્યું છે, તમે જો અંતમાં જ્યારે ભગવાન નરસિંહ આવે છે, તો હિરણ્યકશ્યપનો મહેલ તોડી નાખે છે, બધું તોડી નાખે છે. હિરણ્યકશ્યપને માર્યા પછી ભગવાન ભગવાનજી નરસિંહ છે એ શાંત નહીં થતા, બહુ ઉગ્ર રૂપમાં આવી જાય છે. તમે જો બ્રહ્માજી પણ ત્યાં જતા ડરે છે એમની સામે, ઇન્દ્ર ડરે છે, શિવજી ડરે છે કે કોણ જાય એમની સામે એમ. તો છેલ્લે બ્રહ્માજી પ્રહલાદમાને પ્રાર્થના કરે છે. તમે જોયું? બ્રહ્માજી પ્રહલાદમાને પ્રાર્થના કરે છે કે તમે જાઓ અને ભગવાનને તમે શાંત કરો. હવે જો પ્રહલાદમાની ભક્તિની લેવલ કેવું હોય છે કે જેથી ભગવાન સ્વયં, બ્રહ્માજી સ્વયં એમના જોડે શું કરે છે?
હાથ જોડે છે. તમે ક્યારે જોયું કે બ્રહ્માજી કોના જોડે હાથ જોડે? એવું લેવલ તમે જુઓ. અને 5 વર્ષના બાળક સામે શું કરે છે? હાથ જોડીને વિનંતી કરે છે કે તમે ભગવાનને શાંત કરો. કે જે બ્રહ્માજી નહીં કહી શકતા એ 5 વર્ષનું બાળક પ્રહલાદ બાદ એમનું ભક્તિનું લેવલ પરિકાષ્ઠા શું લેવલની હશે? અને એ પછી જઈને એમને એ શાંત કરે છે. તો ભક્તિની મહિમા આ છે, ભક્તિનું આ લેવલ છે કે જે તમને હરેક વસ્તુમાંથી સુખ દુઃખ બધામાંથી તમે પરે કરી શકે. અને ઇવન દેવતાને પણ તમારી સમક્ષ આમ નવાવી દે, એ ભક્તિનું લેવલ છે. તો જે ભગવાન વિષ્ણુ અથવા કૃષ્ણ સંતુષ્ટ કરે છે એ બધા જ, એટલે કહેવાનો મતલબ એ કે તમે જે બ્રહ્માજી એ બધા દેવી દેવતાઓ ત્યાં સંતુષ્ટ થઈ જાય છે, હે ને? દેવી એસી ગુણમયી મમ માયા દુરત્યા મામ એવ તબદ્ધંતે માયા મેતમ તદંતે તે. ભૌતિક પ્રકૃતિ 3 ગુણોની બનેલી મારી આ દેવી માયાને જીતવી અત્યંત દુષ્કર છે. તમે લોકો રોજ બરોજના આ વસ્તુ ફીલિંગ કરતા જ હશો કે આ જગતમાં જેવું કેટલું કષ્ટદાયક છે, હે ને? શરૂઆતના 25 વર્ષ સુધી એટલો અનુભવ ના થાય, પણ જ્યારે આપણે પોતાની ઉપર જ્યારે રિસ્પોન્સિબિલિટી આવે, જ્યારે પૈસા કમાવાનું આવે, જ્યારે બહાર જઈએ ત્યારે ખબર પડે, ત્યારે આપણને આ બહુ અત્યંત દુષ્કર લાગે. ત્યાં સુધી દુષ્કર ના લાગે, 20-25 વર્ષ સુધી દુષ્કર ના લાગે તમને. પણ જ્યારે તમે માર્કેટમાં તમે આવો, પોતે જ્યારે કમાવા લાગો, પોતાના જે સંતાનો થાય, જ્યારે રિસ્પોન્સિબિલિટી નિભાવવાની આવે, ત્યારે બધી વસ્તુ આપણે ફિલિંગ થાય કે મારી બહારની, મતલબ બહારની દુનિયા એક શું કહે, ભેડિયો બધું તમે ખાઈ જાય, એમ તમે ચૂસી લે બરાબર ના, જો બરાબર તમે ડીલિંગ ના કરતા તો એમ. તો આ અત્યંત દુષ્કર છે. હરેક વ્યક્તિ પોતાનો શું સોચે છે? પોતાનો લાભ, મને લાભ કેવી રીતે મળવો જોઈએ. અને હું પોતે ફેમસ કેવી રીતે થવું? અમદાવાદની અંદર 2-3 ઘટના એવું બનેલી છે કે એક જણો સામે મરી રહ્યો છે, તેને બચાવવા કરતા એને વિડીયો ઉતારવાળા બહુ વધારે છે. આવું તો તમે યુટ્યુબમાં શોર્ટ વિડીયોમાં બધા જોતા જશો કે આજકાલ વિડીયો શું થઈ ગઈ, એને બચાવવાને બદલે શું કરીએ છીએ આપણે, એનો વિડીયો ઉતારીએ છીએ. વિડીયો ઉતારી સૌથી પહેલા મેં વિડીયો હતો ને હું એને બધાને ફોરવર્ડ કરીશ એમ. જો મેં જોયા વિડીયો, જેને બચાવી શકો તો બચાવવાના બદલે શું કરે છે, એનો વિડીયો ઉતારે છે. તો આ પરિસ્થિતિ છે આપણે અત્યારે. તો ગામડા લોકો બસ આ સિટીની અંદર આવું બહુ થાય છે. કોઈ જ્યાં બચાવવાનું હોય તેમને બચાવવા માટે કોઈ ના આવે, બસ એને વિડીયો કેવી રીતે ઉતારવાનો. આ વિડીયો ઉતારીને હું સૌથી પહેલા બધાને મોકલી દઉં. બિહારની અંદર કે આઈ થિંક ત્યાંના જ એક વૃદ્ધ મહિલા જતી હોય છે અને ફાટક પાર કરતી હોય છે અને પગ કઈ વચ્ચે કંઈ ફસાઈ જાય છે. તો એને હજી ટ્રેન બહુ દૂર છે, નીકળી શકાય એવી અવસ્થામાં હતી, પણ કોઈ નીકળવા જતું નથી. બધા જ પોતાના મોબાઈલ લઈને બેઠા છે કે ક્યારે ટ્રેન આવે, જો ઉત્સાહ ક્યારે ટ્રેન આવે ક્યારે એને કૂચડે. અને મેં એનો વિડીયો ઉતાર્યો. અંતમાં કોઈ એને બચાવવા નહીં ગયું, આખી ટ્રેન આપણી પસાર થઈ ગઈ. આ હાલત છે આપણે. તો કઈ વસ્તુના લીધે લોકો આજે, પહેલાના જમાનામાં તમે જોયા હશે 15-20 પહેલા, 25-50 વર્ષ પહેલા સચ કંઈક થાય તો આખું ગામ ભેગું થઈ જાય. કંઈક બોલા ચલે દીધું તો આખું ગામ ભેગું થઈ જાય એને બચાવવા માટે કરીને. આજે એ સમય કેમ દેખાતો નથી? આજે એટલા માટે આજે સોશિયલ મીડિયા જે છે, એને સોશિયલ મીડિયા, મૂવીઝ, આ બધું જોઈને મોબાઈલ્સની અંદર આખો દિવસ લાગેલા રહીને આપણી ચેતના એટલી ડાઉન કરી નાખી છે કે સામે વ્યક્તિ આપણે શું ડીલિંગ કરવું, કેવી રીતે શું વાત કરવી, આપણે કશું ખ્યાલ નથી. આપણે પોતાનું ભાન જ, આપણે પોતાને ભૂલી ગયા છે આપણે કોણ છે, આપણે જીવનનો ઉદ્દેશ શું છે, કશું ખ્યાલ જ નથી. આજે આ બધી વસ્તુઓના લીધે આજે એટલા માટે કહેવામાં આવે છે કે બહુ દુષ્કર છે. એટલે આપણે લાગે એવું લાગે હું મારા ઈચ્છા અનુસાર હું જીવી રહ્યો છું, પણ નહીં. તમે માયાના કંટ્રોલમાં તમે જીવી રહ્યા છો. માયા તમે જેમ ફેરવે છે તમે ગોળ ફેરવી રહ્યા છો. તમને એવું લાગતું હોય કે મોબાઈલ જે હું યુઝ કરું છું મારી ઈચ્છા અનુસાર હું મોબાઈલ યુઝ કરું છું. ના, તમે તમારી ઈચ્છા અનુસાર મોબાઈલ યુઝ નહીં કરતા. એટલે માયાના કંટ્રોલિંગના આધારે તમે એ યુઝ પર તમે દેખાતું નથી. કંટ્રોલિંગ તમે આમ દોરડા બાંધેલા તમને દેખાતું, કટકું તો જ્યાં દોરડા બાંધેલા આવી જગ્યાએ એ તો દેખાતું નથી. પ્રકૃતિના 3 ગુણો રીતે બંધાયેલા છો અને એક તમને જેવી રીતે ચલાવે છે તેવી રીતે એ ચાલો છો. જેવી રીતે તમે એટલું ધારો કે તમે ઈચ્છા કરી કે મારા ડાબો હાથ આમ ઊંચો કરવો છે, તમે ઊંચો કર્યો તો તમને એવું લાગે છે કે મેં મારી ઈચ્છા અનુસાર ઊંચો કર્યો, પણ ના, એવું નથી.
તમે એક એક્ઝામ્પલ આપો, તમારા કોઈ મિત્ર અમેરિકામાં છે, હવે અમેરિકા એથી કેટલા કિલોમીટર છે? 1000 કિલોમીટર દૂર છે અમેરિકા. પણ તમે એને હલો બોલો છો તો તરત ત્યાં હલો સંભળાય છે, અને પછી ત્યાંથી બીજી વસ્તુ તમે રિસ્પોન્ડ હલો કરે છે. તો તમે ખ્યાલ છે તમારો હલો કેટલા કિલોમીટર ત્યાં પહોંચ્યું છે? તમે હલો અહીંયા બોલો તો મોબાઈલ રિસીવરમાંથી નજીકના એન્ટેનામાં જાય, એન્ટેનામાંથી પછી મોટા એન્ટેનામાં જાય, મોટા એન્ટેના પછી સીધું ક્યાં જાય? સ્પેસમાં જાય. તમે હલો બોલેલું, અને સ્પેસમાંથી પછી પાછું અમેરિકાના મોટા એન્ટેનામાં જાય, પછી ત્યાંથી એના નાના એન્ટેનામાં જાય, પછી પેલાના મોબાઈલમાં જાય, એમાંથી પછી ડિમોડ્યુલેશન થાય, આ પછી કાનમાં પછી હલો સંભળાય. પણ કેટલું સ્પીડમાં તમને સંભળાઈ જાય છે, અને એ લાખો કિલોમીટર ટ્રાવેલ કરે છે, પણ એક જ સેકન્ડની અંદર શું સંભળાય જાય? અને હલો સંભળાઈ જાય છે, આટલું ટ્રાવેલ કર્યા પછી પણ. એવી રીતે આપણે મેં ઈચ્છા કરી, વિધિન સેકન્ડની અંદર હાથ ઊંચો થઈ ગયો. હવે તમે ઈચ્છા કરી, હવે ઈચ્છા અનુસાર જે માયાદેવી છે એ ઈચ્છા કેચ કરશે, એ ઈચ્છા પછી ભગવાન કહેશે. આ ભગવાન સેન્સ કે હા ઊંચો કરો, પછી તમે હાથ તમે ઊંચો કરો છો. તમને લાગે છે કે મારી સ્વતંત્ર ઈચ્છા અનુસાર કોઈ પણ નહીં, તમે સ્વતંત્ર ઈચ્છા નહીં, તમે માયાદેવીના અંડરમાં તમે કાર્ય કરી રહ્યા છો. એટલા માટે કહ્યું છે કે જે આ દુષ્કર જે છે, આ પ્રકૃતિના 3 ગુણ એમાંથી બહાર નીકળો તો શું ઉદ્દેશ છે? પરંતુ જેઓ મને શરણાગત થાય છે તેઓ તેને સરળતાથી પાર કરી જાય છે. જે મને શરણાગત થાય છે, ભગવાનની શરણાગતમાં જે જાય છે, એ માયાને બહુ ઇઝીલી પાર કરી શકે છે. તો એટલા માટે જો ભગવાનને શરણાગત જો તમે થાઓ તો આ પ્રકૃતિ જે છે એમાંથી, જે માયાદેવી છે એમાંથી જો બહાર નીકળવું હોય તો એ બહુ સરળ ઉપાય છે. બાકી તમે જેવું માનતા હો કે મારી રીતે મારી ઈચ્છા અનુસાર મારા બલબુદા પર હું બધું કરી નાખીશ, એ ઇમ્પોસિબલ છે. માયાને પોતાની, જો માયા દેવી છે, દેવી કેમ દેવી, એક દેવી છે ને આપણા સામાન્ય મનુષ્ય છે. તો તમને લાગે કે સામાન્ય મનુષ્ય દેવીને પરાસ્ત કરી શકે? ના. એને કોણ પરાસ્ત કરી શકે? ભગવાન સ્વયં પોતે. જો તમે એમનું શરણ તમે લો, તમે ઇઝીલી આ માયાને તમે પાર કરી શકો. જન્મ મૃત્યુ જરા વ્યાધિ આમાંથી કેવી રીતે બહાર નીકળવું, ના સાંસારિક દુઃખોમાંથી પરમેનન્ટલી કેવી રીતે બહાર નીકળવું, એ તમને ભગવાનની શરણાગતથી તમને પ્રાપ્ત થાય છે. હવે શ્રીમદ ભાગવતમનો જે 10th કેન્ટો છે એમાં પણ સમજાવેલું છે કે માયાદેવીનું શું લેવલ છે, આ માયાદેવી કેવી રીતે કાર્ય કરે છે. તમારે લખેલું કંસ કે આક્રમણ છે. કંસના આક્રમણ, જ્યારે કંસને જ્યારે આગાહી થાય છે કે દેવકીનો 8મો સંતાન શું કરશે? વધ કરશે. અત્યારે કંસ શું કરે છે? દેવકી અને વસુદેવને જેલમાં પૂરી દેશે. તો ત્યાંની એક કથા છે कि कंस के आक्रमण से अपने नीचे भक्त यदुओं की रक्षा करने के लिए विश्वात्मा भगवान ने योग माया को इस प्रकार आदेश दिया. विश्वात्मा भगवान ने योग माया को इस प्रकार आदेश दिया. હવે ક્યારે આપણે કોઈને આદેશ આપી શકીએ? એક છોકરો પોતાના પિતાને આદેશ આપી શકે? ના આપી શકે. પિતા છોકરાને શું આપી શકે? આદેશ આપી શકે. જે ઓથોરિટી છે એ નેશનલ લેવલને આદેશ આપી શકે છે. જેમ એક સ્ટુડન્ટ ટીચરને આદેશ ના આપી શકે, પણ ટીચર સ્ટુડન્ટને आदेश આપી શકે. तो ऐसे के छे भगवान ने योग माया को आदेश दिया. ये प्रूफ થાય છે કે ભગવાન માયાવીને આદેશ આપે છે કે તમે આવા કાર્ય કરો. એટલે ભગવાન સર્વોપરી છે, માયા એમની શું છે? દાસી છે, એમની સર્વન્ટ છે. એ પ્રૂફ થાય છે. પછી આગળ જો भगवान ने योग माया को आदेश दिया, हे समस्त जगत द्वारा पूज्य तथा समस्त जीवों के सौभाग्य प्रदान करने वाली शक्ति, तुम जाओ जहाँ अनेक ग्वाले तथा उनकी पत्नियां रहती है, उस सुंदर प्रदेश में जहाँ अनेक गौवे निवास करती है. वसुदेव की पत्नी रोहिणी नंद महाराज के घर में रह रही है. वसुदेव की अन्य पत्नियां भी कंस के भय से वही आज्ञावास कर रही है. कृपा करके वहां जाओ. तो भगवान योग माया ने आदेश आपी दे कि તમે ત્યાં જાઓ. જે યશોદા માતા અને નંદ મહારાજ છે, તમે ત્યાં જાઓ અને ત્યાં તમારી પુત્રી રૂપે તમે ત્યાં તમારે ત્યાં પ્રગટ થવાનો છે. એટલે અહીંયા શું આપેલો છે? આદેશ. આદેશ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમે આપણે એ સાબિત કરી શકીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ કે ભગવાન યોગ માયાને આદેશ આપી રહ્યા છે અને યોગ માયા પછી એ અનુસાર એ કાર્ય કરે છે.
देवकी के गर्भ में संकर्षण या शेष नाम का मेरा अंश है ना। देवकी के शेष नाग એટલે કોણ? બલરામજી, संकर्षण जो बलराम जी से प्रकट है देवकी ना गर्भ में है। तुम उसे बिना किसी कठिनाई के रोहिणी के गर्भ से स्थानांतरित कर दो। रोहिणी ना गर्भ में स्थानांतरित करवा के जे क्या હતી જે નંદ મહારાજ ત્યાં રોહિણીના ગર્ભમાં તારે સ્થાનાંતરિત કરવાનું છે। એટલે યોગમાં આ કાર્ય કરે છે કે દેવકીના ગર્ભમાં જે હતા બલરામજી એમને ત્યાંથી ઉઠાઈને ક્યાં મૂકવાના છે? રોહિણીના ગર્ભમાં। આ કાર્ય કોણ કરે છે? योग माया કોના આદેશથી? ભગવાન કૃષ્ણના આદેશથી કરે છે। हे सर्व कल्याणकारी योग माया, तब मैं अपने 6 ऐश्वर्य से युक्त होकर देवकी के पुत्र रूप में प्रकट होऊंगा। अपने 6 ऐश्वर्य रूप से देवकी के पुत्र के रूप में प्रकट होऊंगा और तुम महाराज नंद की महारानी माता यशोदा की पुत्री के रूप में प्रकट होगी। भगवान पहले थी योग माया કહે છે કે હું દેવકીના પુત્ર રૂપે 6 ऐश्वर्य रहित હું પ્રગટ થઈશ અને તું महाराज नंद महाराज ने ત્યાં પુત્રી રૂપ में તો પ્રગટ થશે। આ સ્ટોરી તો બધાને ખ્યાલ હશે ને કે રીતે યશોદા મૈયા ના ઘરે જે યોગ માયા છે ત્યાં પ્રગટ થયેલા અને અહીંયા જે મથુરાની જેલમાં ભગવાન દેવકીના ગર્ભથી દેવકીના ત્યાં પ્રગટ થયેલા એમ તો એમના પુત્ર રૂપે ત્યાં પ્રગટ થશે। તો પહેલેથી યોગ માયાને ભગવાન આદેશ આપી રહ્યા છે। તો આના માટે એક વસ્તુ આપણે સમજી શકીએ છીએ કે જ્યારે ભગવાન પ્રગટ થાય છે તો એના પહેલા એમના જે પાર્ષદો છે એમના જે સેવકો છે એના પાસે શું કરે છે? કાર્ય એમની સેવા કરવા માટે પહેલા પ્રગટ થઈ જાય છે। તો ભગવાનની સેવા કરવા માટે પહેલેથી ભગવાન યોગ માયાને શું આપે છે? આ પ્રકારનો આદેશ આપી રહ્યા છે। तो आदेश शब्द बहुत बड़ा इंपॉर्टेंट है। सामान्य लोग पशुओं की बलि करके विविध सामग्री से तुम्हारी भव्य पूजा करेंगे क्योंकि तुम हर एक की भौतिक इच्छा पूरी करने में सर्वोपरि हो। अमुक તમે મંદિરમાં જાઓ તો અમુક માતાજીઓને પેલી બલિ ચડાવતા હોય છે બલિ। ઠીક છે તમે બલિ તો ચડાવી દીધી। એકચ્યુઅલી બલિ જે પ્રથા જે છે એ પહેલાના જમાનામાં સત્યુગ દ્વાપરની અંદર બલિ પ્રથા હતી નથી એવું નહીં પણ એમાં એવું હતું કે તમે જે બલિ તમે જે ચડાવી રહ્યા છો એ બલિ પશુ જે છે પશુ એમાં તમે રીતસર તમે જોવા મળે કે બલિમાં એ પશુમાંથી શું બની ગયો? મનુષ્ય। એ મનુષ્ય બનતો તમને જોવા મળે। આ ગયો જો આ પશુ તો હવે એનો આત્મા ટ્રાન્સફર થઈ હવે શું બન્યો? મનુષ્ય બન્યો। ત્યારે એ યજ્ઞ અથવા એ બલિ સંપૂર્ણ કહેવાતી। અત્યારે તમને કશું દેખાય છે કે ભાઈ કે ભગવાન તમે કાપ્યો આમાંથી મનુષ્ય બની ગયો? દેખાય છે કશું? એટલા માટે કલયુગની અંદર જે બલિ પ્રથા જે છે બલિ ચડાવી એ શું છે? બંધ છે, એ ના ચડાવી જોઈએ। અને કલયુગની અંદર જે યજ્ઞ છે એ શું છે? હરિનામ યજ્ઞ। કયો હરિનામ યજ્ઞ? હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે। કલી સંતરણ ઉપનિષદની અંદર આ વર્ણન આવે છે કે જ્યાં આ હરિકૃષ્ણ મહામંત્ર જે જપ કરે છે અને આ જપથી તમને કેટલું મોટું ફળ મળે છે તમને અંદાજો પણ નહીં હોય। જે લોકો હજારો વર્ષ સુધી જે તપસ્યા કરે છે, મોટા મોટા યજ્ઞો કરે છે હે ને, મોટા મોટા કરોડોનું દાન કરે છે, એટલું ફળ તમને ખાલી એક હરિકૃષ્ણ મહામંત્રથી તમને મળે છે। એકવાર એક સ્ટોરી છે તો એકવાર એક વ્યક્તિ હોય છે એના જીવનની અંદર બહુ ઘણા બધા ખોટા કામ કર્યા હોય છે, બહુ ખોટા કામ કર્યા હોય છે। તો એક ભક્તની મુલાકાત થાય છે તો કે હરિનું નામ બોલે એમ, હરિનું નામ બોલે એમ તો કે હું નામ નહીં બોલું। તો ભક્ત પૂછે કે તું કયું નામ નહીં બોલે? કે હરિનું નામ નહીં બોલું એમ। એટલે મોઢેથી શું બોલાવી દીધું? હરિનું નામ બોલાવી દીધું। ઓકે વાંધો નહીં। તો પેલા ભક્ત પછી પૂછે છે, પેલા વ્યક્તિ કહે છે કે એક પ્રશ્ન તું યાદ રાખજે કે જ્યારે તું મરે ને તો મરે એટલે યમરાજને પૂછજે કે ભાઈ હું એક હરિનામ લીધું છે એનું શું મહત્વ છે મને સમજાવો તમે। એક હરિનામ મેં ઇનડાયરેક્ટલી લીધું છે, કોઈ ઇન્ટેન્શન નથી, ઇનડાયરેક્ટલી હરિનું નામ મેં લીધું છે। તો થોડા સમય પછી વ્યક્તિનું મૃત્યુ થાય છે અને મૃત્યુ થયા પછી એ વ્યક્તિ હવે બહુ ખોટા કામ કરેલો ઓબ્વિયસલી ક્યાં જવાનો છે? નરકલોક જવા છે। તો નરકલોકની અંદર જો યમાજી છે તો યમાજીને પ્રશ્ન પૂછે છે કે યમરાજ કે તમે સજા આપવાનો વાત ઠીક છે પણ મને એક વખત મેં એક હરિનામ લીધું છે એનું શું મહત્વ છે મને સમજાવો। યમાજી તો મહાજન છે
તો યમરાજી કે એક નામનું તો ખબર નહીં, પણ ઘણા બધા તમે નામ લો તો તમારે નરક ના આવવું પડે એમ. તો એક નામનું મહત્વ શું છે મને ખબર નથી. તો તમે એક કામ કરો, તમે શિવજી જોડે જઈએ આપણે, શિવજી જે કે છે તમે કરો. તો શિવજી જોડે જાય તો શિવજી પૂછે છે કે તમે એક હરિનામનું શું મહત્વ છે મને સમજાવો. શિવજી કે ભાઈ હું તો 24 કલાક રામ નામ જપ કરું છું, 24 કલાકનું મને ખબર છે, એક નામનું મને ખબર નથી. તો પછી ચલો કે ક્યાં જઈએ આપણે? બ્રહ્માજી જોડે. બ્રહ્માજી તો ચતુર્બુદ્ધિ, 4 બુદ્ધિ છે. તો 4 બ્રહ્માજી જોડે અને બ્રહ્માજી પૂછે છે કે અને એક હરિનામ લીધું છે તો એનું શું મહત્વ છે મને સમજાવો. તો બ્રહ્માજી એ કહે છે કે એક કામ કરો કે જેનું નામ છે આપણે એને જ પૂછી લે, હરિને પૂછી લઈએ, ભગવાન વિષ્ણુને પૂછી લે કે આનું શું મહત્વ છે. તો એ કહે છે કે વૈકુંઠ જવું પડશે આપણે. વૈકુંઠ જવા માટે તો પેલો વ્યક્તિ કહે છે આવું ખરા, મને પાલખીમાં ઉપાડીને તમારે લઈ જવું પડે. તો કે ઠીક છે વાંધો નહીં. તો પાલખીમાં ઉપાડીને દેખો, પાલખીમાં કોણ ઉપાડે છે? બ્રહ્માજી, શિવજી અને યમરાજજી. એ ઉપાડીને લઈ જાય ક્યાં? એને વૈકુંઠ લોકમાં. વૈકુંઠ લોકમાં વિષ્ણુને પૂછે છે કે ભાઈ એક હરિનામનું શું મહત્વ છે મને સમજાવો. તો ભગવાન વિષ્ણુ કહે છે કે જે વ્યક્તિ આખી જિંદગી ખરાબ કામ કરેલા છે એની પાલખી કોણ ઉઠાવી રહ્યું છે? બ્રહ્માજી ઉઠાવી રહ્યા છે, શિવજી ઉઠાવી રહ્યા છે, અને યમરાજ સ્વયં પોતે કે જે મૃત્યુના દેવતા છે. આનાથી વિશેષ શું મહત્વ હોવું જોઈએ? એક હરિનામનું મહત્વ આ છે. એટલે આપણે એવું નહીં કે આખી જિંદગી ખરાબ કામ કરવાના પછી એક નામ લઈ લેવાનું, એ ઉદ્દેશ્ય નથી. આને કપટ કહેવાય. ભગવાન કહે છે છલે હશે વિત્ર મળે, કપટીઓમાં કપટી હું છું. હે ને? તમે બધાને છેદી શકો પણ ભગવાનને તમે ના છેદી શકો. હા, ઇનડાયરેક્ટલી જો તમે નામ લીધું હોય, અને મેન ઇમ્પોર્ટન્ટ છે શુદ્ધ વૈષ્ણવની કૃપા. જે હિરણ્યકશ્યપ હતો, હિરણ્યકશ્યપ કેટલા ખોટા, કેટલા ભગવાન વિષ્ણુના ભક્તોને મારી નાખેલા, હજારો લાખો કરોડો ભગવાન વિષ્ણુના ભક્તો મારી નાખ્યા. મૂળમાં બતાવ્યું છે, મૂળમાં કેટલા ભક્તો મારી નાખ્યા. તેમ છતાં પણ એમનો છોકરો પુત્ર જ્યારે ભક્ત બને છે અને પુત્ર સ્વયં એવું કહે છે પદાર્થમાં કે મારા પિતાને તમે માફ કરી દો, તો ભગવાન માફ કરી નાખે છે. કે તારા જેવો પુત્ર, તારા જેવો વૈષ્ણવ જો કોઈ સામે પણ આવી જાય ને તો સામેનો વાતું તો વ્યક્તિનો ઉદ્ધાર થઈ જાય. તો જ્યારે ભક્તનો શુદ્ધ વૈષ્ણવ ભક્ત જ્યારે તમારી સામે આવે તો એની ખાલી સામે ઉપસ્થિત થવાથી આપણે કરોડો જન્મના પાપ કપાઈ જાય. અને જ્યારે એ બોલે કે હરે કૃષ્ણ બોલો, અને જ્યારે ઇનડાયરેક્ટમાં બોલીએ તો એનો પ્રભાવ થાય. તો એટલે છલ રાખીને જો મનમાં છલ હશે અને ભાઈ અંત સમય હું તો બસ ભગવાન એક નામ લઈ લઈશ પતી ગયું, તો ભગવાન કહે છે છલ્યોમાં હું છલ્યો છું, તો બધા છેદી શકે તો મને નહીં છેદી શકે. અને ભગવાન એવી દૂરદર્શા કરે આપણી કે જેની હદ નથી એમ. તો આમાં જે ભગવાન જે છે, હા, તો જે કલિંગના જે લોકો છે એ બધી એમને શું કરે છે? વિભિન્ન નામથી એમની પૂજા કરશે બધી. હા, એમની પૂજા કરશે. અને કોના માટે? પોતાની મનની ઈચ્છાઓ પૂરી કરવા માટે. તો મનની ઈચ્છાઓ પૂરી કરવા માટે બસ ભગવાન મારું આ કરી લે, આવું તે કરી લે, આમ કરીને આપણું આખું જીવન વ્યતીત કરી નાખ્યું છે. પણ જીવનનો જે ઉદ્દેશ્ય છે આપણે સમજવાનું છે. તમારે આપણે જે દાદા પરદાદા બધાનું મૃત્યુ થયું છે, બધા પોતાની કંઈક ને કંઈક ઈચ્છાઓ રાખી ગયા છે, તો એમની પૂરી નહીં તો આપણે થવાની છે. આ દુઃખ છે, દુઃખ. આ દુઃખ જીવનમાં ક્યારેય નીકળવાનું છે ને. ભગવાને દુનિયા બનાવી છે પણ એ ઉપર એક સ્ટમ્પ મારે છે, દુઃખાલયમ અશાશ્વતમ. અહીંયા તમને શું મળશે? હંમેશા દુઃખ જ મળશે. યા તો ફેમિલી દુકાનનું દુઃખ હોય, યા તો ફાઇનાન્શિયલ દુઃખ હોય, યા તો પડોશીનું દુઃખ હોય, કંઈક ને દુઃખ તો રહેવાનું અને રહેવાનું. દોષ આમાંથી ક્યારેય બહાર નહીં નીકળી શકે. આગળ પછી જોઈએ भगवान कृष्ण ने माया जी को यह कहकर आशीर्वाद दिए थे. भगवान ने माया जी को आशीर्वाद दिया. भगवान दुर्गा देवी ने आशीर्वाद આપી રહ્યા છે. क्या आशीर्वाद है? लोग तुम्हें पृथ्वी पर विभिन्न स्थानों में विभिन्न नामों से पुकारेंगे. अलग अलग जगह भगवान आशीर्वाद તમને अलग अलग जगह पुकार. क्या नाम थी? यथा दुर्गा, भद्रकाली, विजया, वैष्णवी, कुमुदा, चंडिका, कृष्णा, माधवी, कन्यका, माया, नारायणी, ईशानी, शारदा तथा अंबिका. બીજા બહુ નામ છે પણ કોની કૃપાથી? ભગવાનના આશીર્વાદથી. એટલે ભગવાન માયાદેવીના આશીર્વાદ આપી રહ્યા છે. આ તમે જો જેને આશીર્વાદ આપી રહ્યા છે આપણે એમને જ જો પૂજીએ તો માયાદેવી કેટલા પસંદ થાય છે. देवकी के गर्भ से निकाल कर
रोहिणी के गर्भ में भेजे जाने के कारण रोहिणी का पुत्र संकर्षण भी कहलाएगा। वह गोकुल के सारे निवासियों को पसंद रखने की क्षमता होने के कारण राम कहलाएगा और अपनी प्रचुर शारीरिक शक्ति के कारण बलभद्र कहलाएगा। जो बलराम जी ने बात कही थी, भगवान से इसी तरह आदेश पाकर योग माया ने उसे तुरंत ही स्वीकार कर लिया। उसने वैदिक मंत्र ओम के साथ पुष्टि की, उससे जो कहा गया है उसे वह करेगी। इसके बाद उसने पूर्ण पुरुष भगवान की परिक्रमा की और वह पृथ्वी पर स्थित नंद गोकुल नामक स्थान के लिए चल पड़ी। वहां उसने वैसा ही किया, उससे आदेश मिला था। जो भगवान की परिक्रमा करे છે ત્રીજી લાઈન બતાવે ભગવાનની પરિક્રમા કરી કોને? દુર્ગા દેવી। ભગવાન કૃષ્ણની પરિક્રમા કરીને પછી ક્યાં ગતાડ્યા? નંદ ગોકુળની અંદર ગતાડ્યા। તો આમાં એવું વસ્તુ સમજાય છે કે કેવી રીતે દુર્ગા દેવી ભગવાનની પણ પોતે ઉપાસના કરે છે। એમને મુખ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વયં પોતે કહે છે કે પોતે પૂજે છે એમને। नेक्स्ट, जब योग माया द्वारा देवकी का बालक खींच करके रोहिणी के गर्भ में स्थान कर दिया गया तो देवकी को लगा कि उसे गर्भपात गया। फलतः महल के सारे निवासी जोर जोर से यह कहकर विलाप करने लगे कि हाय देवकी का बच्चा जाता रहा। तो जયારે माया देवी ने जયારે એમને જે રોહિણીના ગર્ભમાંથી નીકાળી દીધા હે ને બલરામજીને, તો બધાને શું લાગ્યું કે આનો ગર્ભપાત થઈ ગયો, પણ દેવકી એને લાઈટ થઈ કે નહીં આ તો માયા દેવીનું કાર્ય છે અને ત્યાં જેમની જે પુત્રી હતી પુત્રીને શું કરી દઉં, પુત્રી ત્યાં ગતી હતી અને અહીંયા બલરામજીને ત્યાં આપી દે છે રોહિણીના ગર્ભની અંદર। એ સ્થાનાંતરિત કરે છે। જેવું ગર્ભ સ્થાનાંતરિત કોણ કરે છે? દુર્ગા દેવી। એમને તો એટલું પાવર છે, કારણ કે હરેક જીવના જે માતા છે માતા તરીકે દુર્ગા દેવી માતા છે હે ને, એ ગર્ભમાં સ્થાન એ કરે છે। તો હવે આ બધી વસ્તુમાંથી બહાર કેવી રીતે નીકળવું? તો બહાર નીકળવા માટે શું છે? यथा तरुमूले निशयेन तप्यति तस्कन दभुजो पशाखा प्राणोप्यहारय्य यथेन्द्रियाणां तथैव सर्वोचनं मच्छु तेजा। શ્રીમદ ભાગવતમ 4.31.14। જે રીતે વૃક્ષના મૂળમાં પાણી આપવાથી તેનો તણખો, ડાળીઓ અને શાખાઓ બધો સંતોષ પામે છે, આજ અને જે રીતે પ્રાણના ઉપહારથી બધા ઇન્દ્રિયો તૃપ્ત થાય છે, એ રીતે અચ્યુત ભગવાનની સેવા પૂજા કરવાથી સર્વ દેવતાઓની આરાધના થયેલી ગણાય છે। જેવું વૃક્ષના મૂળમાં તમે પાણી નાખો છો, નાખા વૃક્ષમાં પાણી પહોંચે છે, એ રીતે ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણ તમે પૂજા કરો છો, એમને તમે પસંદ કરો છો, બધા દેવી દેવતા શું થાય છે? પસંદ થાય છે। એમાં માયા દેવી પણ આવી જાય છે। એ રીતે અચ્યુત ભગવાનની સેવા પૂજા કરવાથી સર્વ દેવતાઓની આરાધના થયેલી ગણાય છે। અને એવી રીતે ભગવાનની આરાધના કરવાથી બધા દેવી દેવતાઓની આરાધના થાય છે। આ શ્રીમદ ભાગવતની અંદર વર્ણન આવે છે અને અન્ય પુરાણોની પણ આ સેમ સ્ટેટમેન્ટનું વર્ણન છે। તો કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે જે રીતે આપણે નવરાત્રિ જે મનાવીએ છીએ એના ઉદ્દેશ્યથી એકચ્યુઅલી તમે નવરાત્રિ બનાવો છો તમે શિવજીની પૂજા કરતા હોય છે, તો રિયલ પૂજા કોને કહેવાય? કે શિવજીને શું પસંદ છે, એમને શું પસંદ છે એને કહેવાય પૂજા। જેવી રીતે તમે એવું કહો કે ભાઈ મમ્મી પપ્પાને એવું કહો કે ભાઈ મમ્મી પપ્પા હું તમને બહુ પ્રેમ કરું છું। પ્રેમ કોને કહેવાય? કે માતા પિતાની શું ઈચ્છા છે એને પૂરી કરવી, એને કહેવાય પ્રેમ। આ માતા પિતાની ઈચ્છા તમે પૂરી જ નથી કરતા તો એ પ્રેમ ના કહેવાય। ખ્યાલ આવ્યો? તો માયા દેવી અથવા દુર્ગા દેવી અથવા અંબા માતા જે તમે પૂજા કરો છો, તો સૌથી પહેલા તમે એ જાણવું જોઈએ કે દુર્ગા દેવીની ઈચ્છા શું છે। આપણે ઈચ્છા જાણ્યા વગર આડે ધડક બધું કાર્ય કર્યા કરે છે। તો એમની ઈચ્છા શું છે? એમની ઈચ્છા એ છે કે જે ગોવિંદ છે એમના ચરણ જો તમે પકડો છો તો એમની ચરણથી દુર્ગા દેવી બહુ સંતુષ્ટ બહુ ખુશ થાય છે। તો એ પ્રમાણે આપણે નવરાત્રિના 9 દિવસ આપણે દુર્ગા દેવીની પૂજા એ કરો છો, એની જગ્યાએ તમારે શું કરવું છે? ભગવાન કૃષ્ણની પૂજા કરવી જોઈએ। જો ભગવાન કૃષ્ણ અને ભગવાન વિષ્ણુજીની પૂજા કરો તો ભગવાન માતા દેવી છે શું થાય છે? સંતુષ્ટ થાય છે। તો પહેલાના લોકો જે માતા દેવીની જે પૂજા કરતા હતા એ અમુક અસુરોનો પહેલા કેવું હતું? જે અસુર હતા અસુર એ આમ હવામાં ઉડીને આવે અને કોઈ રીતે આવતા હતા। અમુક અસુરને એવું વરદાન હતું કે મને ખાલી સ્ત્રી મારી શકે। કોણ મારી શકે? ખાલી સ્ત્રી મારી શકે, કોઈ પુરુષ મને ના મારી શકે। એટલે એવી જગ્યાએ ભગવાન અને દખેલ ના કરે, પણ આવી માતાઓને યા તો કાત્યાયની છે હે અલગ અલગ જે દેવી દેવતા જે પહેલા જે 9 નામ બતાવ્યા એમાંથી અલગ જ દેવીને મોકલે છે દુર્ગા રૂપે અને પછી એનો એ વધ કરે છે। જે કે રક્તબીજ ખ્યાલ છે? રક્તબીજ નામનો એક અસુર હતો, એને એવું વરદાન હતું કે એનું ખૂન જે જગ્યાએ પડે એમાંથી નવો અસુર પેદા થઈ જાય। તો માતા કાલ રાત્રિ રૂપે ત્યાં પ્રગટ થાય છે
અને એનું ગળું કાપે છે તો ખૂન નીચે નહીં પડે છે, પોતે પી જાય છે. અને તેવી રીતે અસુરને વધ કરવા માટે માતા અલગ અલગ રૂપ લે છે. તો આજકાલે જે નવરાત્રિ છે જેમાં આપણે જઈએ છીએ, જેમાં ખાલી પછી ડીજે સોંગ અને માતાની જે ઉપાસના છે એમને એકચ્યુઅલી ગાયન કરવાની, મોઢેથી ગાવું જોઈએ, મોઢેથી ગાયન કરવી જોઈએ, જેથી એ ખુશ થાય. ગળું આપણે શાના માટે આપ્યું છે? ગળું શાના માટે આપ્યું છે? ભગવાનનું નામ લેવા માટે આપ્યું છે ને, હે ને? આપણે બીજી જગ્યાએ ઘણું બધું બોલ્યું કે જ્યારે ભગવાન નામ લેવા માટે એટલે આપણે ડીજે ચાલુ કરી નાખીએ છીએ. તો ભગવાન નામ આપણે મોઢેથી લેવું જોઈએ, ના કે ડીજેનો ઉપયોગ કર્યા હોય છે. કોઈ બંને વચ્ચે ઝઘડો થયો હોય તો ડીજે લગાવી દીધી આજુબાજુ કે ભાઈ ડીજે લડો હવે. અને આપણે પોતે બોલીએ છીએ ને તે આવું કેમ કર્યું, પેલું કેમ કર્યું, તો જે ભગવાન નામ લેવાનું ત્યારે ડીજે લગાવી દઈએ છીએ. એટલે મને સમજાતું ને આવું કેમ કરો છો. તો ભગવાન નામ હંમેશા પોતાના મુખથી લેવું જોઈએ. અને કોઈને પસંદ એવી રીતે કરવા જોઈએ કે એમાં એક શાંત વાતાવરણ હોય. આ શાંત વાતાવરણની એમની ઉપાસના થવી જોઈએ, ના કે એટલા જોર સુધી ડીજે વગાડીએ કે સ્વયં દુર્ગાદેવી બચ્ચા કંટાળી તૈયારી કરી ત્યારે જતા ત્યાંથી મને લાગે ત્યાં એક કાકામાં તો રૂપ ના લઈ લે એમ સંહાર કરવા માટે એમ કંટાળે કે આવું 9 દિવસ સુવાઈ જતા નહીં રાતે કે. અને ના તો કોઈ, અને તમે જો નવરાત્રિ તમે નાચો છો તો શું તમને લાગે છે કે 9 દિવસ પછી તમને ભગવાન માતા પર પ્રેમ વધ્યો એવી અનુભૂતિ થાય છે તમને? જેવું થતું હોય તો સારું કહેવાય, પણ એવું થતું નથી. 9 દિવસ પછી માતા પણ ભૂલી ગયા હોય, નેક્સ્ટ ટાઈમ મળીશું 9 દિવસે પતી ગયું કામ, પતી આપણું નાચવાનું કામ પતી એટલે પતી ગયું. તો પૂજા કોને કહેવાય કે એક હજાર પછી તમારો પ્રેમ વધવો જોઈએ? પ્રેમ તો તમે વધતો જ નથી. અને નાસ્તા તમે અંદરથી એવી ફિલિંગ થવું છે, એક આધ્યાત્મિક ફિલિંગ તમને આવ્યો છે. અત્યારે આપણે નાસ્તા ના હોય તો સારી ફિલિંગ આવે છે, ઇન્દ્રતૃપ્તિની ફિલિંગ આવે. અત્યારે 4:30 વાગે જ્યારે મંગલા આરતી જઈએ તો એવું લાગે કે 10:15 વાગ્યા હોય. બધા બાઈકો લઈને આમથી જતા હોય છે. અને હવે બાજુમાં પેલો સોડાવાળો છે, એટલે પફની દુકાન છે, ત્યાં યંગસ્ટર બધા ત્યાં ઉભા હોય છે. યંગસ્ટર એટલે 15-20 જણની ટોળી હોય, એક ટોળીમાં હવે તો કેટલી ટોળી આવતી હોય. એટલે ધીમે ધીમે એમાં છોકરા બધા બહુ બધા હોય છે. એટલે ધીમે એક જાય, બીજો જાય, ત્રીજો જાય, ચોથો જાય, 5 જાય, 6 એમ કરતા છેલ્લે ખાલી એક છોકરો વધે. અને એ છોકરો પછી આગળનું પ્લાનિંગ બનાવે. ડિટેલમાં નહીં કહું, તમે સમજી જજો કેવું પ્લાનિંગ બનાવતા હતા. આ રિયલ ધીસ ઇઝ ફેક્ટ. તો આ પ્રમાણે આપણે જે નવરાત્રિ છે આપણી યોગ્ય છે. તો આવી જે માનસિકતા 9 દિવસ નાચ્યા પછી આવી માનસિકતા રહેતી હોય તેનો શું મતલબ? આ ટોટલી રજોગુણી તમોગુણી કહેવાય છે, જે બીજી વગાડી દીધી છે. અને બેસ્ટ છે કે તમે 9 દિવસ ભગવાનની ઉપાસના કરો. અને જો તમે માતાનું જે કરવું જોઈએ તો એની યોગ્ય પ્રોસેસ છે એ પ્રમાણે તમે કરવું જોઈએ. કોઈ વખત તમે માતાની પૂજવાત છે તો યોગ્ય પ્રોસેસ દ્વારા એમની ઉપાસના કરવી જોઈએ. એની ઉપાસના એવી હોવી જોઈએ કે એમાં પોતાનો કોઈ સ્વાર્થ ના હોવો જોઈએ, જસ્ટ ખાલી એમની પસંદ હોવી જોઈએ. અને એના માટે તમારે શાસ્ત્ર વાંચવા પડશે. આ શાસ્ત્રમાં જે વિધિ આપેલી છે એ વિધિ અનુસાર તમારે એમનું પૂજન પાઠન કરવું પડશે. તો આ પ્રમાણે જો તમે ચાલીએ તો એ નવરાત્રિ તમારે સફળ કહેવાય. અને આપણે એવી રીતે નથી ચાલતા તો આ નવરાત્રિ આપણે આ તો હંમેશા ઘરે પાપનો બોજો લઈને ઘરે આવ્યા એ સમાન છે. તો એ આશા રાખીએ છીએ કે આ તો નવરાત્રિ ગઈ કેટલા 2-3 દિવસ બાકી છે, કેટલા દિવસ છઠ્ઠો લઈ ગયા, 3 દિવસ બાકી છે. તો નેક્સ્ટ 3 દિવસ જે બાકી છે તો તેમાં ભગવાનનું નામ લો અને એ અનુસાર માતા દેવીને તમે પ્રસન્ન તમે કરો. તો આ બેસ્ટ ઉપાય છે નવરાત્રિના 9 દિવસ માતાને પસંદ કરવાના, ના કે પોતાને પસંદ કરવા જોઈએ. મેં કહ્યું તો વિચારજો થોડું કે 9 દિવસ નાચ્યા પછી જો તમને માતા પ્રત્યે વધારે જો પ્રેમ જાગતો હોત તો વાંધો નહીં કરો, તો એવું થતું છે નહીં. ખાલી નાચવાથી પોતાનું મન થાકી ગયું અને થાકીને સૂઈ ગયા, મોડા સુધી સૂઈ ગયા 12 વાગ્યા સુધી, ફરી રાતે જાઓ છો, આના કોઈ મતલબ નહીં. જાગ્યા પછી ઉત્સાહ વધવો જોઈએ. આવા ઇસ્કોનના ભક્તો જ્યાં જન્માષ્ટમી હોય છે તો જન્માષ્ટમી તો રાતે ભગવાનનો 12 વાગે જન્મ થાય છે ને, તો 12 વાગ્યા પછી સૂતા નથી, સવારે 4:30 વાગે જાગતા જ રહે. જાગે તો બીજા દિવસે એનો ઉત્સાહ એટલો હોય, ઓછો ના થાય કે ઓછો થઈ ગયો ઉત્સાહ, સારી થાકી ગઈ છે, કશો નહીં. આ બધું બુદ્ધિ કરવા જાય, ભગવાનનું હરિનામ કીર્તન કરવા માટે જાય, આવી બધી એક્ટિવિટી કરે છે. અને આ બાજુ આપણે થાકી તમોગુણી એવી માનસિકતા થઈ જાય છે કે હદ નથી.
તો જ્યારે તમે ઇસ્કોન મંદિરમાં તમે આવો છો, તમે હરે કૃષ્ણ મહામંત્ર કરો છો, તો તમે ક્યારે એવો અનુભવ થયો કે ભગવાન મસ્ત નાચી જાય, કીર્તન કરી જાય અને ભૌતિક ઈચ્છાઓ તે પેદા થઈ હોય? આવું ક્યારે ના થાય. આ જ્યારે આમાં તમે ભૌતિક ઈચ્છાઓ પેદા થશે એન્જલ તૂટશે, ત્યાં નહીં થાય. અને અહીંયા તમને નાસ્તાનો ઉત્સાહ મુજબ વધતો જશે. જ્યારે અહીંયા ઉત્સાહ તો વધશે જ નહીં. અને એક અંદરથી અલગથી તમે ફિલિંગ આવશે, અહીંયા તમે ફિલિંગ નહીં આવે. તો આ પ્રમાણે જે રિયલ જે નવરાત્રિ છે એ આપણે કેવી રીતે ઉજવવી જોઈએ એના વિશે આપણે થોડું ડિસ્કસ કરીએ. અને નેક્સ્ટ ટાઈમ તો જે આપણે રેગ્યુલર જે કોર્સીસ ચાલે છે ઓવરલી કોર્સ, એનો આપણે ડિટેલમાં આગળ ચર્ચા કરીએ છીએ. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન તો પૂછી શકે છે, any doubt, any confusion? આપણો પ્રશ્ન એ છે કે શાસ્ત્ર પ્રમાણે જો આપણે દુર્ગા દેવીની પૂજા કરીએ તો એનો આપણને શું મતલબ આધ્યાત્મિક પ્રગતિ આપણે કેવી થશે? તો શાસ્ત્ર અનુસાર જો તમે એ ફોલો તમે કરો છો, શાસ્ત્ર અનુસાર એ વિધિ વિધાન તમે ફોલો કરો, તેનાથી દુર્ગા દેવી પસંદ થાય છે. આ પસંદ થશે તો એ તમને પૂછે કે તમારે શું જોઈએ, કંઈ વરદાનનો માગો? તો એકચ્યુઅલી શુદ્ધ ભક્ત એમને શું માગે? શુદ્ધ ભક્ત શું માગે? કે તમારી જે ઈચ્છા મને અહીંયા આપો. તો એમની ઈચ્છા શું છે? અહીંયા જોયું, એમની ઈચ્છા શું છે કે જેના ચરણ કમળ એ ખુદ પોતે પકડી રાખ્યા છે, એમને પસંદ છે. જેવી રીતે નરસિંહ મહેતા છે, તો નરસિંહ મહેતા તમને ખ્યાલ, નરસિંહ મહેતા પહેલા ભગવાન શિવના ભક્ત હતા. જ્યાં શિવજીના ભક્ત હતા અને શિવજીની ભક્તિ ભગવાન શિવજી પ્રગટ પણ થઈ ગયા અને કહ્યું કે તમારે શું જોઈએ કંઈ માગો હું તમને આપો. તો નરસિંહ મહેતા શું માગે છે કે તમને જે પસંદ છે મને આપો. તો શિવજી શું કહે છે? મને તો હરિભક્તિ પસંદ છે, તો કે મને હરિભક્તિ આપી દો. તો આ રિયલ ભક્તિ છે. એ જો તમે આધ્યાત્મિક પ્રગતિ તમે દુર્ગા દેવીની પૂજા કરો છો, શાસ્ત્ર અનુસાર કરો છો, તો છેલ્લે જ્યારે એ પ્રસંગ તો તમે આ માગો. તમે જે આ માંગો છો અને તમે શાસ્ત્ર અનુસાર કરશો તો થોડી પ્રગતિ થશે. પણ એમાં દુર્ગા દેવી સ્વયં તમને પણ એ સપનામાં આવીને અથવા કોઈ રીતે એ પણ કહેશે કે તમે હવે તો તમે હવે શું કરો? હવે આપની પૂજા કરો. અને અવશ્ય કહેશે જો નિસ્વાર્થ ભાવની સેવા હશે તો. આ જો નહીં હોય તો બસ એ રીતે રાતે તમે મોકલશે નાચવા માટે. એટલે નિસ્વાર્થ વગરની સેવા હોય તો કરશે. હા, આધ્યાત્મિક ફળ મળે તમને. એ ફળ છે કે દેવી દેવતાની પૂજા કરવાથી એ તમને આગળની ઓથોરિટી જોડે મોકલે. તમે આમની જોડે જાઓ અને ત્યાંથી તમે મુક્તિના દ્વાર તમે ખોલો. એમ હું તમને મુક્તિ નહીં આપી શકું, હું તમને જન્મ મૂર્તિની બહાર નહીં નીકાળશું. કોણ નીકાળશે? સ્વયં ભગવાન નીકાળશે. ખરા? એટલે એ પ્રમાણે હોય છે. જેમ આપણે કેવું કે સ્કૂલની અંદર ભણીએ છીએ, સ્કૂલની અંદર 10th સુધી સ્કૂલમાં ભણ્યા, હવે 11 જવું તો કે આપણે શું કરીએ? તમે હાયર સેકન્ડરીમાં જાઓ. હવે મારું કામ નથી, તમે મોટા સાહેબ તમે જોડે જાઓ. 11 ભણ્યા પછી શું કહે છે? હવે તમે ક્યાં જાઓ? તો કોલેજમાં પ્રોફેસરને મળો. તમે પ્રોફેસર મને મારા PhD ડિગ્રી તમે સાયન્ટિસ્ટને મળો. મેં આખી પ્રોસેસ છે. એટલે દેવું તો આખી પ્રોસેસ છે. તમને અહીંયા મોકલ્યા, હવે તમે ઉપર જાઓ. આવું ઉપર ક્યારે મોકલે? જ્યારે તમે નિસ્વાર્થ સેવા હોય ત્યારે. એમાં રંચ માત્ર પોતાની અંદર તૂટી ના હોવું જોઈએ. કારણ કે તમે ઉપર મોકલશો એમાં ગોળ ગોળ તમે ફેરવી રાખશો. બેસ્ટ છે કે એ આપણે ઉપર કેવું કે છે ને આપણે પહેલેથી જ ઉપરની ઓથોરિટી પકડી નાખીએ ને. ખ્યાલ ને? સમજાવત ને? એ પોતે કે છે ઉપર મળો, ઉપરના જે કૃષ્ણ છે સ્વયં તમે એમાં ચરણ પકડો. તો આપણે પહેલેથી કૃષ્ણ ચરણ પકડીને હું વાંધો છે કે ખોટું થતું? અને હવે એની શું ગેરંટી? ધારો કે તમે આખી જિંદગીની ભક્તિ કરી દેવી દેવતાને, દુર્ગા દેવીને, અંત સમય ઘરડા સમય આવ્યા, અંત સમય થોડો ભાગ કહી કે હવે તમે કૃષ્ણની ભક્તિ કરો. તમે ક્યાં કૃષ્ણ ભક્તિ કેવી રીતે કરવાના? હવે બેસ્ટ કે પહેલેથી જ આપણે ભગવાનની ભક્તિ કરીએ કે જેથી દેવી દેવતા પણ ખુશ થાય. પ્રશ્ન ના હોય તો એ સમાપ્ત થશે. હરે કૃષ્ણ. ઉપર છે હરીશભાઈ? પ્રસાદ ઉપર છે કે નહીં?